હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં. સવાર થઈ ગઈ છે અને આપણે ફ્રેશ થઈને ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે દિવિસા સૂતી છે ત્યાં સુધીમાં આપણે ઘરનું કામ કરી દઈશું. અને આજે સાતમ છે તો આપણે સાતમ આઠમ કરવા ગામડે જવા માટે જઈશું અને બ્લોગ બહુ દિવસ પછી ચાલુ કર્યો છે તો હવે આપણે એને કન્ટિન્યુ રાખીશું. તો મળીએ આપણે થોડીક વાર પછી. A few moments later. ઘરનું કામ પતી ગયું છે અને અત્યારે દિવિસા ઉઠે એટલે એને ફ્રેશ કરાવીને પછી આપણે જવા માટે નીકળીશું. તો હવે રાહ જોઈએ છે ઉઠે એટલે ફ્રેશ કરાવી દઈએ આપણે. 1 hour later. આપણે ગામડે જવા માટે હવે નીકળી ગયા છીએ. આ સર્કલનું નામ શું છે તમે કમેન્ટમાં કહેજો. 1 hour later. ગોઝારિયા પહોંચી ગયા છે અને મારું ગામ ગોઝારિયા સમોવ છે પણ આપણે સમોવ નથી જવાનું, આપણે જવાનું છે માણેકપુરા. તો હવે પહેલાં માણેકપુરા જઈશું. દિવિસા ઉઠી ગઈ છે અને અત્યારે રવિ પાણીની બોટલ લે છે ત્યાં સુધી આપણે એને આગળની સીટ પર બેસાડી છે. દિવિશુ, એ દિવિશુ ક્યાં ગઈ? આ રહી. ગામડે આપણે આવી ગયા છીએ અને હવે પહેલાં આપણે બધું સામાન ઘરમાં મૂકીશું, પછી નૈના માસીના ઘરે જમવા જઈશું. જમીને આવીને આપણે ઘર સાફ કરીશું કેમ કે 6 મહિનાથી ઘર બંધ હતું. તો પહેલાં આપણે જમી આવીએ. આપણે જમી લીધું છે અને દિવિસાને કલીબા અને દાદી કૂતરાને બિસ્કિટ ખવડાવે છે તો દિવિસા તે જોઈને રમે છે. 3 hours later. ઘરનું કામ પતી ગયું છે અને આપણે પણ ફ્રેશ થઈ ગયા છીએ. તો અત્યારે સાંજે 7 વાગ્યા છે તો હવે આપણે ગળા સદીમાન દર્શન કરવા માટે જઈશું. નૈના માસીના ઘરે મહેમાન આવ્યા છે તો જાનુ એમના માટે શરબત બનાવે છે તો આપણે શરબત આપીને નીકળીશું. હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ. મંદિરમાં દર્શન કરી લીધા છે અને આપણે દિવિસાના મંદિરેથી આપણે દર્શન કરીને આવ્યા છીએ અને અત્યારે દિવિસાને સોવડાવીશું પછી આપણે જમવા બેસીશું. દિવિશુ, The next day. સવારે આપણે તિરુપતિ ઋષિવન જવા માટે નીકળી ગયા છીએ.
તિરુપતિ ઋષિવન ગાર્ડનમાં આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ. અંદર એન્ટર થઈ ગયા છીએ અને અંદર એન્ટરમાં જ શિવલિંગ છે મોટું. અને આપણે ટ્રેનની ટિકિટ લઈ લીધી છે, તો પહેલાં આપણે આખું ટ્રેનમાં જોઈ લઈએ તિરુપતિ ઋષિવન. આખું ઋષિવન આપણે જોઈ લીધું છે અને હવે આપણે રાઇડ્સ ચાલુ કરશું. તો સૌ પહેલાં રવિ જશે, પછી એના પછી જીયાન જશે અને આપણે તો ડર લાગે છે એટલે આપણે તો એમાં જઈશું નહીં. હવે જીયાન જાય છે. જીયાન હવે રિટર્ન આવે છે અને વરસાદના છાંટા હવે ચાલુ થઈ ગયા છે. તો હવે આપણે ઘડીક અહીંયા ઊભા રહીશું. વરસાદ હવે થોડોક બંધ થઈ ગયો છે, તો હવે સેકન્ડ રાઇડ્સમાં જઈશું. સેકન્ડ રાઇડ્સમાં પણ રવિ અને જીયાન જ છે, તો એ બંને એન્જોય કરે છે, તો આપણે ત્યાં સુધી એમનો વેઇટ કરીશું. અને થર્ડ રાઇડમાં પણ રવિ અને જીયાન જ એન્જોય કરે છે અને આપણે દિવિશાને લઈને અહીંયા જોઈએ છીએ. આ નાના બેબીઝ માટે ઝૂલા પાર્ક છે, પણ અત્યારે દિવિશા નાની છે એટલે આપણે નહીં જઈએ. આ કયું પ્રાણી છે તમે કમેન્ટમાં કહેજો. જાનુ જીયાનના ફોટા પાડે છે અને આપણે વ્લોગ ઉતારીએ છીએ. જીયાન હથોડો મારીને જોવે છે કે એનામાં કેટલી તાકાત છે. આખું ઋષિવન ફરી લીધું છે અને હવે આપણે મવડી જવા માટે નીકળીશું. One hour later.
મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે દર્શન કરી લઈશું. ચલો બધા સુખડીનો પ્રસાદ ખાવા. હવે પહેલાં આપણે માણસા જઈશું જીયાનના ઘરે એને મૂકવા માટે. Two hours later. જીયાન ઘરે આવી ગયો છે અને મસ્તી કરવા લાગ્યો છે અને રવિ દિવિસાને રમાડે છે. હવે આપણે આપણા ઘરે જવા માટે નીકળી ગયા છીએ. ઘરે આવીને આપણે દિવિસાને જન્માષ્ટમી હતી તો કાનાના કપડાં પહેરાયા છે અને એ મસ્તી કરે છે. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ. રવિ દીવાબત્તી કરે છે અને ત્યાં સુધી આપણે જોઈએ ખેતરમાં શું વાવ્યું છે આ વખતે. દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘરે જઈશું અને ઘરે જઈને બેગ આપણે ગાડીમાં મૂકી દઈશું. દાદી આપણી રાહ જોઈને જ ઊભા છે બહાર. દિવિસા સૂતી છે તો હવે આપણે એને ઉઠાડીશું અને પછી અમદાવાદ જવા નીકળીશું. દિવિસા ઉઠી ગઈ છે તો હવે આપણે નીકળીશું.